રામ રામ બધા સબસ્ક્રાઈબર ને. કાલે અમે ઇન્સ્ટા ઉપર ચેલેન્જ મૂક્યો હતો કે એક કોમેન્ટ કમ્પ્લીટ થાય તો અમે આ પાછળ મંદિર દેખાય સાફ કરશું. તો તમારો સપોર્ટ ખૂબ સારો રહ્યો અને એક કોમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આજે અમે આ મંદિર સાફ કરશું. તો આવા જ ચેલેન્જિંગ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જેનો ચેલેન્જ અમને પસંદ આવશે ને જે પોસિબલ હશે તે અમે પૂરો કરીશું. તો બન્યા રહેજો આગળ વ્લોગમાં. તો ભાઈ આપણે આનંદભાઈ છે નળી લેવા ગયા છે અને તમને પહેલાં હું મંદિરનો નજારો દેખાડી દઉં કેટલું આપણે સાફ કરવાનું છે શું છે બધું. તો પહેલાં આપણે અહીંથી ચાલુ કરશું. અહીંયા વાવ છે, આ આનંદભાઈ નળી લઈને જાય છે. વાવ બહુ ઊંડી છે. આ સાફ કરવાનું છે. પછી આ બાજુ છે. આખા પાંદડા પડ્યા છે. સાફ કરવા વાળા અમે 2 જ જણા છીએ. હા આપણા પૂજારી ભાઈ. પછી આ રસોડો છે અહીંયા એ સાફ કરવાનું છે. અહીંયા મંદિર છે, મંદિરની માથે સાફ કરશું આપણે. આવ્યું પાણી આવ્યું. પછી આ આખું ગ્રાઉન્ડ હજી આ બાજુ છે. જીક જારો તમે આજે આખો દી આમના નીકળી જાય સાફ કરવામાં. હજી આ અહીંયા છે. આ મંદિરે આપણે ભેગા સાફ કરી નાખશું. ભાઈ આ બાજુ છે. ભાઈ સેવા ભક્તો ઘણા આવી ગયા છે. જેમ કે અમારા પબુભાઈ ચાલે કપડા ચાલે. શું કહેવા માંગ્યું આનંદભાઈ? આમ પબુભાઈ ગઢવી આવી ગયા છે આપણે સેવા કરવા. ચાલે ચા પી લ્યો. ચા આપણે આવા ગઢવી સમાજના મોટા ઇન્ફ્લુએન્સર છે સાપસીમાં. ખરેખર છે. અહીં 6 જણા તો કોઈ એક 2 જ જણા છે સાફ કરવા વાળા. બીજા તો બધા એમને જોઈ છે. હા છાવેનો ગાય છો જબરીનો આપણા આ છે. ના વિડીયો બંધ નહીં થાય ભાઈ. હજી એટલું બધું ગ્રાઉન્ડ સાફ કરવાનું છે. ઓલી બાજુ થઈ ગયું છે બધું. આનંદભાઈ મંડાણા છે આપણામાં. હાય આનંદભાઈ, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આનંદભાઈ કહે છે હા તો ચગાવ આ નહીં દે ને મગર. શું કહેતો હતો? એમ કહેતો હતો આજે પતંગ કામ કરીને પછી ઉડાડતો. વાહ આનંદ વાહ. શું છોકરો સાફ કરે છે. આને નગરપાલિકામાં હોવું જોઈએ. આવી રીતે કરશો તો સફળતા તમારી કદમ ચૂમશે. ઓહો આપણા સાયરભાઈ જે અહીંના પૂજારી છે.
આ ભાઈ તમે શાયરી ના દિયો મારી કઈક બોલે છે આ નળી હટાડો ઉભા હાલે ભાઈ નળી હતા તારા હું કેમેરામેન છું તમે તમારે આવવાનું છે ગાડી તો નાખું હા ભાઈ આ કેવા માણસ ગાડી બોલે આવાની તારો તો કરી ગયો બતાવો એ નળી કે વેચને ભાઈ વેચને પૈસા કેવાના જ્યાં લાઈટ મારા શું કામ આ ભાઈ શું કહે છે તમને હમણાં તો મને કહેજો હાલ ભાઈ નળી હટી ગઈ છે રમેશભાઈ અત્યારે એકદમ મૂડમાં છે આપણે રોજ મૂળમાં હોય તો કામ કરીને વિડીયો બનાવવાના છે વિડીયો તો બનાવવો પડે ને પબ્લિકને દેખાડવું તો પડે ને કે ભાઈ અમે સાફ કર્યું છે પછી તમારે જેવા આવીને કે આ તો લોકો વિડીયો બનાવીને વયા ગયા હા ભગવાનના નામે 1000 ગમે લઈ ગયો હા ઓલા નાનકડા છોકરા વગર કરાવવાનું છે ભાઈ એને અમે નથી કીધું એ ભાઈ મૂકી દે તું મૂકી દે ના એ તો પોતાની સેવા ભગવાન પ્રત્યે ભાવ વ્યક્ત કરે કે છે કે ભલે નાની ઉંમર છે પણ કામ મોટા છે આ ભાઈ કયું નો એમને ઊભો છે રોગી સલાહ સૂચન આપે છે કાંઈ કરતો નથી સીધા આ નાનો છોકરો નાની હા એના કરતા તો આ નામી છે એને પતંગની લાલચ આપી છે એટલે કરે છે આવા હોય લાલચી માણસ જો કરો હાલ હવેણો લાલ આ પડ્યો જો હું તારું તમે ના ના રમેશભાઈ અહીંયા ઉપાડી લીધો છે સામેનો બેટ દડે નથી રમતા ભાઈ તમે હવે અમારું કામકાજ એવું જ છે ફટાફટ જ કરો અડધું તમે કચરો રેવા દો ને તમે એમ કહો કામકાજ એવું છે હા શાયર અહીંયા જાયગા છે પાછું બોલજો ભાઈ પાછું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાય એમાં તેને નકશામાં નથી હોતું એટલે એ કરી નાખો રમેશભાઈ શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અલે છોટુ તારે કઈ કહેવાનું છે લાઈક કરો કમેન્ટ કરો દિલ આપો હા અહીંયા આવે છોટુ અહીંયા આવ આ રમેશભાઈ વિશે તારે શું કહેવાનું છે એને કહેવાનું કામ કર હવે કાઈ પેલા કામ નથી કરતો ના કામ? વિડિયો જ બનાવે વિડિયા ભાઈ તા કહું કામ તા કરતો નથી ખાલી વિડિયા બનાવે છે તો હવે આનંદભાઈ વિશે કઈક બોલી નાખ આનંદભાઈ વિડિયો જ બનાવે કામ કરે ફ્રી ફાયર રમે કામ કરતો જ નથી વાહ ભાઈ તો રમેશભાઈ તમે સંભળાય નહીં છોકરો છે તમે શું પ્રતિભાવ આપો છો આ છોકરાને ના એને મારા કાંઈ નથી કહેવાય આનંદનો ભત્રીજો છે આ કે સાચું છે કે તમે વિડિયા જ બનાવો છો કામ કરતા નથી એ એમાં સાચો છે તો અમે વિડીયો બનાવી છે એ એક કામ જ છે રેડી બનાવે રેડી તો કહી દો તમે શું પ્રતિભાવ આપો છો કે આ એમ કે તમે આખો દી ગેમ રમો છો વિડિયા બનાવો છો એનું કારણ એમ છે કે પડાવી લે આવડો ના આવવા દેજો ભાઈ જલ્દી તો લે ભાઈ આપણા સબસ્ક્રાઇબર આવી ગયા છે હા આવા ખદડા વિડિયો બનાવવાને ફોલો ના કરતા લાઈક ના કરતા કોમેન્ટ કરતા જ નહીં બોલાને લાલચ આવી છે પતંગ આપી કામ હરકા તોડી ગયા પતંગ અબા કેને જાજો છોકરો બોલાવો ભાઈ પોતાની ભાવના વ્યક્ત કરી કામ કરી આની કરાવી તો કરે ના ऐसे छुछुंदर लोग आपको रास्ते मिलते रहेंगे जैसे कि ये ફોલો મત કરતા ભાઈ ફોલો મત કરતા ઓ હોય આપણો મોટો ભાઈ આવી ગયો સાફ સફાઈ કરવા માટે આવા બાકી ખદડા તો રખડે જ છે ગામમાં અહીંયા રોકે જોઈએ તમે તો આ વિડિયો બનાવીને સાફ સફાઈ કરો છો ઈ તમારે કરવી પડે છે અમે તો દર શનિવારે આયા બધું ચોખ્ખું કરીએ હા તો આટલો કચરો ક્યાંથી આવ્યો ઓલા શનિવારે નથી કર્યો ભાઈ હા શનિવાર ગયો ને ભાઈ કાલે જ ગયો ભાઈ આજે રવિવાર આ પોલ ખોલને ગયા है પોલ ખોલને ભાઈ રવિવાર ગયો આજે ભાઈ કાલે કામ હતું ને એમાં રહી ગયું બાકી દર શનિવારે આયા હા એ તો ખબર છે અમને આપણે ઓલા શનિવારે અમે વિડીયો નાખશું જો સાફ સફાઈ નહીં થાય તો તમારા પર કાયદેસર કાર્યવાહી થાય
શકો છો રમેશભાઈ એટલું કામ કરી નાખ્યું છે. રમેશભાઈ આનંદભાઈ બે સાફ સફાઈ ક્યારના મંડાણા છે, કરે છે. આ ગામની પ્રજા બીજી ઓલી સાઈડ રખડે છે થોડી ઘણી. રમેશભાઈ ને આનંદભાઈ આપણા અહીંયા જ છે. આ સાફ સફાઈ હાલે છે ફૂલ જોરશોરથી. સપોર્ટ કરજો ભાઈ, આટલું કામ કરી હવે અમે સમજાવવાના છીએ દિવાસરી મારવી અને દિવાસરી ના મારાય સલગાવી નાખો. આ બે દડાની કરી નાખી છે અટાણામાં. હવે આજે રવિવાર છે, આજે રમાશે નહીં. તો શું કહેશો તમે દડા વિશે? બીજા પૈસા છે આપણી પાસે? અરે આ જ્યાં જો અહીંયા બ્લોગ જ ચાલુ છે, નકરા બ્લોગ ચાલુ મિત્રો. અહીંયા એને બધા ઇન્ફ્લુએન્સર જ ભેગા થયા એક જ પાણામાં. આ બધા ઇન્ફ્લુએન્સર છે એક મારા સિવાય. તમને પેલા દેખાડી દઉં મેં કેટલી સાફ સફાઈ કરી છે. તો આખું બટવારી નાખ્યો. તમને પેલા દેખાડ્યું તો આખામાં કચરો હતો. પછી આ સાફ કર્યું બધું આખું. પછી અંદરનો રસોડો, ત્યાં બોરો કચરો હતો, આખું સાફ કર્યું. પછી આખું આ બાજુ હજી ઘણું છે સાફ કરવાનું, જે આગળ તમને દેખાડીશ. તો બન્યા રહેજો બ્લોગમાં ને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો. મળીએ આગળ. અમારે સાફ સફાઈનું ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે નેક્સ્ટ ચેલેન્જ તમારા ઉપર આધાર રહે. તમે જે કોમેન્ટ કરશો અને એના ઉપર સૌથી વધુ જે કોમેન્ટ ઉપર લાઈક હશે તે અમે ચેલેન્જ પૂરો કરશું. તો કોમેન્ટ કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો.